ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 26 નવેમ્બરનો દિવસ ભારતીય બંધારણનો અનુમોદના દિવસ, વિધિ દિવસ અને વકીલ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેની ઉજવણી ગઈકાલે સાંજે હમીરસર પાસે થઈ। ગુજરાત અધિવક્તા પરિષદ તરફથી 26 નવેમ્બરને બંધારણ અનુમોદના દિવસ તરીકે ઉજવાય છે। તેના ઉપલક્ષમાં ઘનશ્યામ ઘોર કન્વીનર તરફથી ભુજમાં હમીરસર કાંઠે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ દિવસને વકીલ દિવસ અને વિધિ દિવસ તરીકે પણ ઉજવણી કરાય છે, જેમાં કાયદાકીય સમજ લોકોને મળે, લોકો પોતાના અધિકાર માટે જાગૃત થાય તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। જોઈએ એક અહેવાલ। ઘનશ્યામ ઘોર અધિવક્તા પરિષદ કચ્છ જિલ્લાના કન્વીનર તરીકે રહેલો છું અને આજનો આ જે કાર્યક્રમ આપણે આયોજિત કરેલો એની પાછળનો મૂળ હેતુ એ હતો 26મી નવેમ્બર એ સમગ્ર દેશમાં સંવિધાન દિવસ, વિધિ દિવસ અને વકીલ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। તો સંવિધાન દિવસ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે લોકોમાં સંસ્થાના માધ્યમથી એવો કાર્યક્રમ આપવામાં આવે કે લોકોમાં પણ એ બાબતેની જાગૃતિ વધે અને એ હેતુથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે। હેમસિંહ ચૌધરી વકીલ છું। જે બંધારણ દિવસ, કાયદો દિવસ અને વકીલ દિવસ છે અને એવા ત્રિવેણી સંગમ દિવસે હું તમામ પ્રજાજનોને, ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આપણી ફરજો પ્રત્યે ખૂબ જ સજગ રહીએ। જેવી રીતે આપણે આપણા અધિકારો પ્રત્યે સજગ રહીએ છીએ એવી જ રીતે ફરજો બજાવવામાં પણ આગળ આવીએ એવી આશા પણ રાખું। આજ રોજ અધિવક્તા પરિષદ ગુજરાત, ખાસ કરીને કચ્છ યુનિટ દ્વારા ભારતીય બંધારણ અનુમોદન દિવસ નિમિત્તે ભુજની અંદર હમીરસરના કાંઠે જ્યારે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ત્યારે ભારતીય બંધારણ આજથી એટલે કે 2 મહિના પછી 26મી જાન્યુઆરી 1950ની અંદર જ્યારે પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યું અને આજ રોજ આ સમિતિ દ્વારા જ્યારે આ બંધારણને અનુમોદન આપવામાં આવ્યું, સાથે સાથે આજના પ્રસંગે આપણે બંધારણીય ઘડવૈયા, બંધારણીય સમિતિના વડા એવા આદરણીય ભારત રત્ન, વિવિધ શાસ્ત્રોના પંડિત એવા આ સદીની વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ આપણે યાદ કરીશું, જેમના દ્વારા સમગ્ર 26/11 એટલે ભારતનું બંધારણ આદરણીય આપણા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને અન્ય તજજ્ઞોએ ભારતની પ્રજાએ પોતાને સમર્પિત, દેશને સમર્પિત કર્યું અને એના 2 મહિના પછી, એના નોટિફિકેશન પછી 26મી જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું અને એટલે આજે કાયદાકીય, બંધારણીય અને આજે વકીલો દ્વારા એનું અમલીકરણ થાય, એનું લોકોને સમજ આવે કે અમલીકરણ કોણ કરાવે કાયદાનું, તો વકીલો કરાવે। એટલે આજે વકીલ દિવસ એમ ત્રિદિવસીય છે, આજે ત્રિવેણી સંગમ છે। તો આજના દિવસે હું પ્રજાને અને ખાસ તો વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ જ સંદેશો આજના દિવસે આપું છું કે આપણે બંધારણીય હકો પ્રાપ્ત થાય છે ત્યારે તમામ નાગરિકો પોતાનું કર્તવ્યનું પણ પાલન કરે, કારણ કે સિક્કાની 2 બાજુ છે, કર્તવ્ય અને બંધારણીય સત્તા। આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। ઓમ સંસ્કાર ધામ મંદિર 22મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણ, મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ નિઃશુલ્ક સમૂહ જનોઈ, સમૂહ લગ્ન, મેડિકલ કેમ્પ તારીખ 6/12/2013 થી તારીખ 12/12/2013। પરમ પૂજ્ય શાસ્ત્રી ધ્રુવ કુમાર। કથા સમય સવારે 9 થી 12, બપોરે 3 થી 7। શુભ સ્થળ ઓમ સંસ્કાર ધામ મંદિર, સંસ્કારનગર 4 રસ્તા, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 224912। મોબાઈલ નંબર 9879309037। ભુજ નગરપાલિકાના રોડ લાઇટના કનેક્શન કપાતા જ્યુબિલી ગ્રાઉન્ડ તથા મહાદેવ નાકાની સ્ટ્રીટ લાઇટો બંધ, અનેક વિસ્તારોમાં અંધારપટ। જોકે આજે 15 લાખ રૂપિયા ભરપાઈની શરતે જોડાણ શરૂ થયા।
મા ન્યૂઝની ટીમ અને કચ્છી ટીવી સમાચારની ટીમ અત્યારે મહાદેવ નાકા પાસે ઊભેલી છે અને આ ઓલ્ફેડ હાઈસ્કૂલની સામેની લાઇટ છે મોટી, જે કેટલા ટાઈમથી બુક ચાલુ હતી, પણ કાલે એવું જાણવા મળ્યું કે નગરપાલિકાનો જંગી લાઇટ બિલ બાકી હતું, ત્યાં લાઇટ બંધ કરી દેવામાં આવી છે. આટલા બધા લાખો રૂપિયાના નગરપાલિકાએ PGVCL ઉપર બિલ ચડાવી દીધા છે ને નથી ભરી શકતી. એનું શું કારણ છે એ પબ્લિકને પણ નથી સમજાતું. PGVCL દ્વારા ભુજ નગરપાલિકાના હાલના બિલો બાકી હોવાથી રોડ લાઇટના 2 કનેક્શન ગઈકાલે નોટિસ આપ્યા બાદ કાપી નાખવામાં આવેલ હતા. PGVCL દ્વારા તારીખ 20 નવેમ્બરના 43,51,108 રૂપિયાની નોટિસ આપવામાં આવેલ હતી. આ નોટિસ અંતર્ગત બાકી નીકળતી રકમ 48 કલાકમાં ભરપાઈ કરવાનું જણાવેલ હતું, પરંતુ આ નોટિસને ભુજ નગરપાલિકાએ ગણકારેલ ન હોય કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. 43 લાખ જેટલી રકમ તો હાલની બાકી છે, પરંતુ આ અગાઉના કરોડોના બિલો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તો જાણીએ PGVCLના અધિકારીને. નગરપાલિકાના કનેક્શન એનું એરિયસ બાકી હતું 43 લાખ લગભગ એપ્રોક્સિમેટલી 43,51,108 રૂપિયા. એના આપણે 20 તારીખે નોટિસ આપી હતી કે ભાઈ 48 કલાકની તમારા આટલા પૈસા બાકી છે અને તમે પેમેન્ટ કરી દો અમને. એમાં નોટિસ આપવા છતાં એમને કંઈ ધ્યાનમાં લીધું નહીં કે ભાઈ આ જીબીના પૈસા બાકી છે. રનિંગ બિલ બાકી છે, રનિંગ બિલ પણ નગરપાલિકામાંથી ભરાતું નથી દર મહિનાનું. એના પછી ના છૂટકે આપણે એમને નોટિસ આપી, પણ નોટિસ આપીએ તેમ છતાં પેમેન્ટ નથી ભર્યું. એના પેમેન્ટ મતલબ કે એરિયસ બાકી હતું રનિંગ બિલનું, એના હિસાબે રાત્રે એટલે કે ગઈકાલે એક જુબેલી ગ્રાઉન્ડ અને ઓલ્ફેડ હાઈસ્કૂલ રોડ લાઇટના કનેક્શન કાપેલા હતા. એના પછી આ લોકો જે પ્રમુખ પછી ચીફ ઓફિસર સાહેબ બંને જણને રાત્રે ફોન ઉપર કોન્ટેક્ટ થયો અને પ્રમુખ જાતે ઓફિસે મળવા માટે આવ્યા હતા. મને અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બંને જણને ખાતરી આપી હતી કે ભાઈ અમે આવતીકાલે બપોર સુધી 15 લાખ રૂપિયા તમને ભરી આપીશું. એ રીતે એમને ખાતરી આપી. એના પછી કનેક્શન અમે રાત્રે ચાલુ કરેલા. નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો પેમેન્ટ નહીં થાય આજે તો ફરી કનેક્શન ફાઇનલ કાપવામાં જ આવશે. તો ભુજ નગરપાલિકા પાસે 25 લાખ ફિક્સ ડિપોઝિટ કરાવવા પૈસા છે, પરંતુ લાઇટ બિલ ભરવા પૈસા નથી અને નગરપાલિકાની બેદરકારીના કારણે ભુજની જનતા દુઃખ ભોગવી રહી છે. તો પાડાના વાંકે પખાલીને ડાંબ જેવી સ્થિતિ સર્જાણી હતી. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને CCCની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે CCC અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. CCC ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. વેરા ન ભરનાર સામે ભુજ નગરપાલિકાએ બાયો ચઢાવી. જોકે નાણાં 24 કલાકમાં ભરપાઈ કરવાની ખાતરી આપતા જોડાણો યથાવત રખાયા. ભુજ નગરપાલિકામાં લાંબા સમયથી વેરા ન ભરનાર લોકો તથા એકમો સામે ભુજ નગરપાલિકાએ આજે લાલ આંખ કરેલી હતી. 20 નવેમ્બરના 24 કલાકમાં નાણાં ભરપાઈ કરવાની નોટિસ આપેલ હતી, જેના અનુસંધાને ભુજની 4 થી 5 જેટલી હોટલોએ નાણાં ભરપાઈ કરેલ હતા. પરંતુ ભુજની સ્ટેશન રોડ પર આવેલ પ્રિન્સ હોટલ દ્વારા વેરા ન ભરાતા આજે તેમના પાણી તથા ગટરના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે પ્રિન્સ હોટલના માલિકો દ્વારા બાકી નીકળતા નાણાં 24 કલાકમાં ભરપાઈ કરવાની ખાતરી આપતા તેમના કનેક્શનો 24 કલાક પૂરતા યથાવત રાખવામાં આવેલ હતા. જો 24 કલાકમાં બાકી નીકળતા વેરા ભરપાઈ કરવામાં નહીં આવે તો આવતીકાલે ફરીથી જોડાણો કાપવામાં આવશે તેવું નગરપાલિકાના કર્મચારીઓએ જણાવેલ હતું. તો સાંભળીએ ભુજ નગરપાલિકાના કર્મચારીને. મારું નામ અરવિંદસિંહ જાડેજા. નગર સેવા સદન ભુજ દ્વારા વસૂલાત ઝુંબેશના ભાગરૂપે જે મોટા મોટા બાકીદારો છે ભુજ શહેરના, એમ જેના 2 લાખ 3 લાખ રૂપિયાના લેણા બાકી છે, એને અમે 20 તારીખે નોટિસો આપી હતી 24 કલાકમાં પૈસા ભરપાઈ કરવા માટે. પણ 8 દિવસ સુધી જેના પૈસા નથી ભરપાઈ થયેલા એના આજથી અમે ડ્રેનેજ જોડાણ અને પાણીના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુ કરી. જેમાં આજે પ્રિન્સ હોટલના 3,46,000 રૂપિયા જે બાકી છે એના માટે આવ્યા હતા
પછી એ લોકોએ પ્રમુખને સાહેબને ખાતરી આપી છે કે અમે 24 કલાકની અંદર આ પૈસા ભરપાઈ કરી આપી છે. એટલે અત્યારે મુલતવી રાખ્યું છે ને જો કાલે આજ સુધી સાંજ સુધી નહીં ભરે તો આવતીકાલે પાછા એના કનેક્શન અમે કાપશું. એમ ટોટલી બધા બાકી છે 2 વર્ષના, પાણીના, ડ્રેનેજના, પ્રોપર્ટી ટેક્સના, શિક્ષણ ઉપકરના. જે આખો પોઝિટિવ વ્યૂઝ છે કે સાવ નેગેટિવ આવે તો જ અમે કનેક્શન કાપવા જાય છે. બાકી પોઝિટિવ આવીને અમને ખાતરી આપે કે ભાઈ અમે આ 10 તારીખે ચેક આપશું કે જાન્યુઆરી મહિનામાં આપશું તો પણ અમે મૂકી દઈએ છીએ એમ. અને હજી આગામી સમયમાં લગભગ ઘણી બધી મિલકતો જે આવા મોટા બાકીદારો છે એના સોમવારથી અમે સીલિંગની પણ કામગીરી ચાલુ કરવાના છીએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते इतनी ठंड में. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં બાપ દીકરાનું મિલન થયું. ભાવવાહી દ્રશ્યો સર્જાયા. ઉત્તર પ્રદેશના યુવક મુન્નાનું 7 વર્ષ બાદ તેના પરિવારથી મિલન થતા ખૂબ જ ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. નિવૃત્ત સૈનિક અધિકારી SN મિશ્રાનું આ મુન્નું માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને કચ્છ તરફ ભટકીને આવતા સામાજિક કાર્યકર દેવજી વર્ચનને કોટડા ચાંદ્રાણી પાસે મળી આવતા દેવજીભાઈએ ભુજના કાર્યકરો પ્રવીણભાઈ પૂજારા, હેમેન્દ્રભાઈ અને જયસુખભાઈને સાથે રાખી મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યો અને સારવાર બાદ આ યુવક નોર્મલ થતા તેની પાસેથી વિગત લઈ પરિવારનું મિલન કરાવ્યું. આ મિલન સમયે બાપ દીકરા વચ્ચે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. દેવજીભાઈ વર્ચન આજથી 1.5 મહિના પહેલાં મને કોટડા ચાંદ્રાણી ગામ છે ત્યાં હું બેઠો ત્યાં મને વાત કરી ગઈ કે આ પ્રકારનો ભાઈ પાગલ છે અને એ રાતના એમનું નામ ને એવું બતાવતો હતો ને એને ઘરે જવાની ઈચ્છા ખૂબ છે. એટલે એણે કીધું આ રસ્તા ઉપર ગયો છે. એટલે હું મારા વાહનમાં એમના રસ્તા ઉપર જતા હતા. રસ્તામાં મને મળ્યો, એની હાલત ખૂબ ખરાબ હતી. કપડાં પણ હતા અડધા પહેરેલા અને એવો આખું અસ્તવ્યસ્ત એનું શરીરને આખું. એ પ્રકારે અહીંયા મેન્ટલ હોસ્પિટલમાં અહીંયા ભુજમાં અમે પ્રવીણભાઈ પૂજારા, હેમેન્દ્રભાઈ ને આ જયસુખભાઈ ને સંસ્થાના લોકો આ પ્રકારનું અમે કામ કરીએ છીએ. એટલે અહીંયા એને લાવ્યો, અહીંયા દાખલ કર્યા. પછી એને જે કાનૂની કાર્યવાહી હેમેન્દ્રભાઈ એમની સંસ્થા છે એમના દ્વારા કરી અને સાથે મળીને દાખલ કર્યા. પછી આજે 1.5 મહિના પછી એમણે જે પ્રકારે એમને સારું થતાં એણે પોતાનું વતન અને બાકી એનું એડ્રેસ બતાવ્યાથી જયસુખભાઈએ એમને ત્યાં જે એના વતનમાં જે પોલીસ સ્ટેશન છે એની જાણ કરી અને ત્યાંથી એમના બાપુજી આજે એમને લેવા માટે અહીંયા આવ્યા છે. શંભુનાથજી, बच्चे का मानसिक स्थिति थोड़ा सा खराब हो गया था तो इसका दवा कराया था. इससे पहले मैं आपके यहाँ राजूला में और लार्सन टुब्रो कंपनी में था और राजकोट से थोड़ा इलाज कराया था. दवा खाता था, ठीक था. अचानक एक घर से निकल पड़ा. आज 7 वर्ष हो गया और यहाँ पर से वो गायब हो गया. हमने बहुत ढूंढने का प्रयास किया, पुलिस में जाहिरात कराया, चारों तरफ से मैंने लिखवाया पेपर्स वगैरह में, लेकिन इसका कहीं पता नहीं. हम तो बहुत निराश हो गए थे और मेरा पूरा परिवार हमेशा दुखी था. सबसे छोटा बच्चा था. लेकिन इस मेंटल हॉस्पिटल भुज से हमारे पुलिस स्टेशन को जब फोन गया तो हमें खुशियां अपार हो गई कि हमारा खोया हुआ बच्चा मिल गया. और मैं तो आपके ग्राम प्रधान जी की जो हैं यहाँ की पंचायत, यहाँ की संस्था और यहाँ के सौराष्ट्र वासियों को बहुत बहुत हार्दिक धन्यवाद देना चाहता हूँ कि मेरा बच्चा मुझे दोबारा मिल गया. आज हमको बहुत ही खुशी हुई और सबसे ज़्यादा खुशी हुई कि आप लोगों के द्वारा हमको मिला है. बच्चा तो हमारा मिला है वो तो बड़ी खुशी है, लेकिन आप लोगों के कितना. 1 महीने पहले શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ,
મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ટેક્સી પાર્કિંગ તથા ધંધાર્થી હાથ લારીઓનો ત્રાસ. અગાઉ રજૂઆત કરેલ હોવા છતાં ભુજ નગરપાલિકા આંખ આડા કાન કરવાના આક્ષેપો. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં ટેક્સીઓના પાર્કિંગ તથા શાળાની બાજુમાં અનેક હાથ લારી વાળાઓ પોતાનો ધંધો કરતા હોવાથી અહીં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. આ વિસ્તારમાં શાળાના ગેટ પાસે ખાનગી વાહનો તથા ટેક્સી પાર્કિંગ થવાથી અહીં આવારા તત્વોનો અડ્ડો જામેલો છે. વધારામાં અહીં વાહનો પાર્ક થવાથી વાહન ચાલકો દ્વારા ઘોંઘાટિયા હોર્ન તથા શોર બકોરથી ટેપ વગાડવામાં આવતા વિદ્યાર્થીઓના ભણતર પર પણ વિપરીત અસર થાય છે. જ્યારે શાળાની દિવાલને અડીને ખાણીપીણીની લારીઓ ઊભી કરવામાં આવે છે, જે ખાણીપીણીની લારીઓ પણ અનેક સમસ્યાઓ સર્જે છે. તો આ સમસ્યા અંગે અગાઉ ફરિયાદો કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ નથી. તો આ વિસ્તારમાં કોઈ અણબનાવ બને તે પહેલા તંત્ર જાગૃત થાય તે જનતાના હિતમાં છે. મહાનુદી ટીમ અને કચ્છ એક્ટિવિટી સંબંધની ટીમ અત્યારે ઇન્દ્રાબાઈ સ્કૂલ પાસે આવેલી છે અને પહેલાં પણ રજૂઆત થયેલી નગરપાલિકામાં થયેલી હતી કે છોકરીઓની સ્કૂલ છે, આજુબાજુ બહાર નો પાર્કિંગના બોર્ડ લાગેલા છતાં મોટી મોટી લારીઓ, ગાડીઓ, તુફાન ઊભી હોય છે. તેથી કરીને જે છોકરીઓ ભણે છે, બેન દીકરીઓ, એને બહુ તકલીફ પડે છે. હોર્ન ચાલુ પડ્યા હોય, રડાડ થતી હોય, ફાસ્ટ સ્ટેપ ચાલુ હોય અને લારીઓ સ્કૂલની આજુબાજુ રાખવાની સખત મનાઈ છે. તો નગરપાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી હતી કે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે હટાવી નાખવામાં આવશે. પણ પાછળ તમે જોઈ રહ્યા છો કે મેક્સિમમ ગાડીઓ ઊભી છે, કેટલી બધી, અમુક જગ્યાએ લારીઓ ઊભી છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. તો ક્યારે આજુબાજુથી આ ટેક્સીઓ, લારીઓ દૂર થશે? SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. કિચન, લોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. મોહરમ દરમિયાન જ્યાં જ્યાં મજલિસો થાય છે ત્યાં કિડની ડાયાલિસિસને મદદરૂપ થવા માટે દાનપેટીઓ રખાઈ. તેમાંથી મદદરૂપ થવા માટે અનેકને પ્રેરણા મળી. મોહરમના પર્વ દરમિયાન સામાજિક કાર્યકર મિતેશ શાહે તાજિયા કમિટીના ભાઈઓને સૂચન કર્યું કે જ્યાં જ્યાં મજલિસો થાય છે ત્યાં દાનપેટી રાખવામાં આવે અને જે રકમ એકઠી થાય તેમાંથી કિડનીના રોગોથી પીડાતા ડાયાલિસિસ કરાવતા ગરીબ લોકોને મદદ કરવામાં આવે. આ વિચારને અનુસરી દાનપેટી રખાતા ₹35,000ની રકમ એકઠી થઈ હતી. તે આજરોજ લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓને મદદ કરવા માટે રકમ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોઈએ એક અહેવાલ. નામ સત્તાર માજોટી છે. મને મિતેશભાઈ તરફથી અને સાજિદભાઈથી મુલાકાત થઈ અને મિતેશભાઈ જે કામ કરે છે ડાયાલિસિસ માટે એ સાંભળીને બહુ જ એમ થઈ કે આ લોકો સાથે જોડાવવું જોઈએ. અને મિતેશભાઈ અમને મોહરમ દરમિયાન અમને સુઝાવ આપ્યો કે ભાઈ તમારા જે તાજિયાનો પ્રોગ્રામ છે એમાં તમે પેટી રાખો. તમે તાજિયાના પ્રોગ્રામમાં ન રાખી પણ જ્યાં મજલિસો થાય છે ત્યાં કેમ્પ વિસ્તારમાં, બીડમાં, પછી મહેંદી કોલોની અને બીજા એક અલીમોહનભાઈ છે એમના તરફથી આવેલા છે, બીજા યાકુબભાઈ તરફથી, એમ કરીને 35,000 રૂપિયા અમે આ ડાયાલિસિસ માટે મિતેશભાઈને કીધાથી અમે એ લોકો આપી હતી. આપણા ઘર
અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના અનમ રિંગ રોડ પર જૂના મોબાઈલ વેચનાર દુકાનધારક વિરુદ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરાઈ. ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલ એક મોબાઈલની દુકાન પર જૂના મોબાઈલ લેવા વેચવા અંગેના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂના મોબાઈલો ખરીદી તથા વેચાણ અંગે સંપૂર્ણ માહિતી દુકાનદારે રાખવાની હોય છે, પરંતુ આ દુકાનધારકે આ અંગેના કોઈ રજીસ્ટર રાખેલ ન હોય. દુકાનધારક વિનોદ ઠક્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ અંગે વિગતો આપતા કોન્સ્ટેબલ SB જાડેજા. મારું નામ છે શૈલેન્દ્રસિંહ બાલુભા જાડેજા, અનારામ પોલીસ કોન્સ્ટેબલ, ભુજ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન. ગઈકાલે SOGના જાડેજા PSI જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસોએ અનમ રિંગ રોડ ઉપર આવેલ કચ્છ મંદિર સામેની મોબાઈલ શોપ ઉપર જૂના તથા નવા મોબાઈલ લે વેચ કરતા હોય જે બાબતે મહેરબાન કલેક્ટર શ્રી કચ્છ ભુજના હવે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હોય તે અંગેની કોઈ રજીસ્ટર અથવા તેના ડોક્યુમેન્ટ લીધેલ ન હોય તે બાબતે ASI ઇન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજાએ ફરિયાદી બની અને વિનોદ શાંતિલાલ ઠક્કર, ઉંમર વર્ષ 27, ભાવેશ્વરનગર કેશવધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 105 વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ભુજ સિટી A ડિવિઝન પોસ્ટે સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 3093/13 IPC કલમ 188 મુજબ કલાક 13:15 વાગે ગુનો રજીસ્ટર કરેલ છે. આમાં સામાન્ય એટલી મોટી સજા નથી, 6 મહિનાની અંદરની કેદની સજા છે. આત્મીય પરિજનને હૃદયાંજલિ. સેવા અને સત્કર્મનો પથ કંડારનાર જિંદાદિલ ઇન્સાનની અકાળે વિદાયથી અમોએ અમારા પરિવારનો એક પરમ આત્મીય પરિજન ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ. સમગ્ર સમુદાય માટેની એમની સેવાઓ હંમેશા પ્રેરણા આપતી રહેશે. મિત્રતા, નિખાલસ, નિસ્વાર્થ સેવા ભાવની તેમની સુવાસ જીવન પર્યંત મહેકતી રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના પરમ પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને અણધાર્યો આઘાત સહન કરવાની શક્તિ આપે. સ્વર્ગસ્થ અર્જુનભાઈ કરશનદાસ વેકરિયા, મૂળ બળદિયા, માધાપર, હાલે લંડન, બ્રિટન. જન્મ તારીખ 6/12/1954. સ્વર્ગસ્થ તારીખ 23/11/2013. દામજીભાઈ લાલજી એન્કરવાલા પરિવાર. લોડાઈ ગામના અરવિંદભાઈ પર રસ્તે ન જવાના બાબતે હુમલો થયો. 3 લોકોએ સાથે મળી હુમલો કર્યો. ભુજ તાલુકાના લોડાઈ ગામે સંયુક્ત રસ્તા પર ચાલવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ. ગામના રહેવાસી અરવિંદભાઈ પર 3 શખ્સોએ મળી હુમલો કરેલ હતો. આ હુમલામાં કોહાડીના ઘા માથામાં લાગતા અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થયેલ હતી. અરવિંદભાઈને સારવાર અર્થે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. તો આ હુમલા અંગે વિગતો આપતા અરવિંદભાઈ. અરવિંદ પુંજા શેખવા, ગામ લોડાઈ. રસ્તામાં હાલે જતો હતો તો મને જલાવલુ શેખવા અને પૂરીબેન અને ભૂપત રસ્તામાં હાલવાની ના કીધી. મેં એને કીધું કે રસ્તો સંયુક્ત છે બધાનું, તો મારા પર કુવાડીનું ઘા કર્યું. કેટલા જણા હતા? 3 જણા. અને શું અત્યારે કુવાડી અને તકબુસટ માતાના ભાગે કુવાડી લાગી. હું એક જ હતો. પાણી પુરવઠા બોર્ડના મસ્ત મોટા ડીઝલ ચોરી કૌભાંડમાં આજે વધારે એક શખ્સની LCBએ અટકાયત કરેલ હતી. તારીખ 6/5/2013ના દયાપર પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ, જે ફરિયાદ દયાપરના તત્કાલીન કાર્યપાલક ઇજનેર શ્રી શંકરલાલ કાનાણીએ નોંધાવેલી હતી. ડીઝલ ચોરી અંગે નોંધાયેલ આ ફરિયાદમાં અગાઉ 2 શખ્સોની ધરપકડ થયેલ હતી, જ્યારે આજે ત્રીજા વ્યક્તિ રમેશ સાલે કોલી તત્કાલીન સિનિયર ક્લાર્કની જામનગરથી LCBએ અટકાયત કરેલ હતી. PSI MR પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર. દયાપર પોલીસ સ્ટેશનમાં સને 2013ની સાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ. તેમાં
અને 2008ની સાલમાં જે પાણી પુરવઠા ઓફિસ છે એને ગોધાતળ, કૈયારી, પીપર એ બધે જ્યાં સાઈડ ઉપર પાણીના વપરાશ માટે ડીઝલ સેટ ગોઠવવામાં આવેલા અને લાઇટ પણ ગોઠવવામાં આવેલી. અને એ દરમિયાનમાં 2008થી કરી અને જે ડીઝલનો વપરાશ થયેલો એ ખોટી રીતે બતાવેલો. ખરેખર લાઇટોનો વપરાશ થયેલો પણ આ લોકોએ ડીઝલ સેટ ચાલુ બતાવી અને ડીઝલનો વપરાશ બતાવી અને ડીઝલના એ નાણાંની ઉચાપત કરેલી અને એ નાણાં પોતાના અંગત ઉપયોગ વાપરેલું. અને એ વખતે લોગબુકો જે એની બતાવવામાં આવે છે એમાં પણ જે ખોટી લોગબુકો બનાવેલા આવેલ. એ અનુસંધાને અગાઉ 2 ઇજનેરોને અટક કરવામાં આવેલ હતા અને જે તે વખતે એમને કોર્ટ હવાલે મોકલવામાં આવેલ. અને આજ રોજ જે સિનિયર ક્લાર્ક તરીકે રમેશ સાલે કોલી જે તે વખતે ત્યાં સર્વિસ કરતા હતા એમણે જે તે વખતે લોકબુકોમાં ખોટી સહીઓ કરી આપેલ. એ તપાસ દરમિયાન જણાવી આવેલ. એ રમેશ કોલી ત્યારે જામનગર ખાતે ફરજ બજાવતા હતા. અમે ગઈકાલે જામનગર ગયેલા અને જામનગરથી આજે લઈ આવી અને રમેશ સાલે કોલીની ધરપકડ કરેલ છે અને આવતીકાલે નખત્રાણા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. એમાં ડીઝલ કુલે 38,233 ડીઝલનો વપરાશ બતાવેલો છે અને 14,64,689 રૂપિયાનો એ ઉચાપત કરેલો છે. અને અત્યારે આ રમેશ સાલે કોલીને અટક કરવામાં છે. બાકીના તપાસમાં કોણ કોણ ખુલે છે એ તપાસના વિષયમાં છે. તપાસમાં જે ખુલતા હોય છે એને આગળની કાર્યવાહી અટક કરવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. જલ્દી જ હાજર થાય તરુણ તેજપાલ. બળાત્કારના આરોપી સંપાદકને ગોવા પોલીસનું સમન. આમ આદમી પાર્ટીએ અપરાધિક મામલામાં એક પ્રીતપાલ સિંહ નામક ઉમેદવારથી સમર્થન પાછું લીધું. ભાષણ દરમિયાન અભદ્ર ભાષા બોલતા રહ્યા બીજેપીના ગુલાબચંદ કટારિયા. કોંગ્રેસને આપ્યું કાકાજીનું નામ. પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રજાકના ઘરમાં તેને બંધી બનાવી લૂંટવાનો પ્રયાસ. શંકર રમન હત્યાકાંડમાં શંકરાચાર્ય સહિત 23 આરોપી નિર્દોષ જાહેર. તરુણ તેજપાલ વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ રોતા રોતા મહિલા પત્રકારે પૂછ્યું, શું મને ન્યાય મળશે? ટાઈમ્સ પર્સન ઓફ ધ યરની રેસમાં પાછા પડ્યા મોદી. 3જા નંબર પર પહોંચ્યા. 100 કરોડના ક્લબમાં સામેલ થઈ રણવીરસિંહ અને દીપિકાની ફિલ્મ રામલીલા. વર્ષ 2001માં યશવંત સિન્હાએ મારા સાંસદોનું સમર્થન પૈસા આપીને ખરીદ્યું હતું. પૂર્વ સાંસદ રાજેશ રંજનનો દાવો. જીયા ખાનની મોતનું રહસ્ય વધુ ગાઢ બન્યું. પંખા અને બારી પર ન મળ્યા જીયાના ફિંગરપ્રિન્ટ. ગ્રેટર નોઈડામાં 9 વર્ષની માસૂમ સાથે બળાત્કાર બાદ હત્યા કરાઈ. મોદીની આગ્રા રેલી પછી તેમની ખુરશી માટે 1 થી 2.5 લાખ રૂપિયા સુધીની લાગી બોલી. સુષ્મા સ્વરાજનો ટ્વિટર પર ઇશારો. કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ બચાવી રહ્યા છે તરુણ તેજપાલને. આશારામની જેમ તેજપાલ પણ જાય વૈકુંઠમાં. ભાજપનું નિવેદન. નરેન્દ્ર મોદીની જીત શેરબજાર માટે સાનુકૂળ સંકેત હોઈ શકે. ગોલ્ડમેનના પૂર્વ ચેરમેન જીમ ઓ નીલનો દાવો. ધર્મના નામે વોટ નથી માંગ્યા. કેજરીવાલનો ઇલેક્શન કમિશનને જવાબ. કાનપુર વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારતે જીતી સિરીઝ. શિખર ધવનની જબરદસ્ત સદી. 18 વર્ષ પૂરા થવાના બીજા જ દિવસે મતાધિકાર. લોક પ્રતિનિધિત્વ ધારો સુધારવા ચૂંટણી પંચનું કેન્દ્ર સરકારને સૂચન. તમિલનાડુના કુડનપુલમ પર પરમાણુ પ્લાન્ટ પાસે વિસ્ફોટ. 5ના મોત. માંડવી સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પરીક્ષણની કીટ આવી પહોંચતા રાહત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.